દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે પીએમ જનમન પીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2023થી પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। ત્યારે પીએમ જનમન અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે। પીએમ જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તારીખ 23 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર 2024 સુધી પીએમ જનમન ફેઝ 2ના પ્રચાર પ્રસાર અને લોક જાગૃતિ તેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝુંબેશરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું। જેમાં કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું હતું કે સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવીના 23 ગામો, મહુવાના 25 ગામો, બારડોલીના 4 ગામ અને માંગરોળ તાલુકાના 1 ગામ મળી કુલ 89 ગામોનો સમાવેશ થાય છે। આ તમામ તાલુકામાં પીવીટીજીના કુલ 2432 કુટુંબોની 9854 વસ્તીને જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીએમ માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેમને સંબંધિત કચેરીઓ લાભાન્વિત કરશે। આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે, એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે। આ મહાઅભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં 11 જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત 24,000 કરોડનું જોગવાઈ કરવામાં આવે છે। અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર, વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન, આ બધા મળીને જે પૂરું એનું લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે। આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવી તાલુકાના 23 ગામો, મહુવા તાલુકાના 25 ગામો અને બારડોલી તાલુકામાં 4 ગામો અને માંગરોળ તાલુકાના 1 ગામ, આ મળીને 89 ગામોનો સમાવેશ થાય છે। અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ 2432 કુટુંબો છે અને વસ્તી છે 9854 જેટલી વસ્તી ધરાવે છે। આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર 23 થી જાન્યુઆરી 24 દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે 145 જેટલા આઈએસી કેમ્પ યોજ્યા હતા। એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ, વોલ પોઈન્ટ, હોર્ડિંગ, બેનર, કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા, માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં 2 વંદન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે। તદુપરાંત 516 જેટલા પાકા ઘર, 1070 વીજ જોડાણ, 8,815 જેટલા આધાર કાર્ડ, 5,007 આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 53 લાભાર્થીઓને લાભ આપ્યો છે। કિસાન ક્રેડિટ કાર્ડમાં 4, પીએમ જનધન યોજનામાં 656, માતૃવંદના યોજનામાં 14, 2288 રાશન કાર્ડ અને 1564 જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું। અને 15/1/24ના દરમિયાન માનનીય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો। હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને 100% આવરી લેવા માટે આપણે 23/8 એટલે આજથી 10/9 સુધીમાં એક આઈએસી કેમ્પ કરવામાં આવેલ છે। એમાં આપણે જે પણ
આઈસીને એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે 11 પૈકી જેટલી પણ 11 સુવિધા મેં મેન્શન કરી એ 11 પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે. કેમ્પ એટલે કે જે આઈઈસી કેમ્પ છે એટલે ઇન્ફોર્મેશન માટેના અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણ કરી દઈશું. અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ 89 ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું.